રામ રામ, જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ। સ્વાગત છે તમારા બધાને નવા વ્લોગમાં। આજના વાગી ગયા છે 7:30 અને આજે પાણી છાંટવાનું બાકી છે। આપણે ઉઠો જ છું, થોડીક વાર થઈ તો મારે પાણી છાંટવાનું છે ને મોટો હજી ઉઠ્યો નથી। એ ઉઠે એટલે જો આ ગુણી ભરવાની છે કાંધાની। ગામમાં તો બહુ ભાવ દેતા નથી એટલે હવે ભરી જાઉં યાર્ડમાં। તો એને આગળ ઉઠાડું, બસ બાપુની 2 જણા ભરી લઈએ કાંધાની ગુણ। અને આજે રેતીવાળો રાતે આવવાનો હતો પણ આવ્યો નહીં। હવે શું થાય, એટલી જ છે રેતી, લગભગ આજની હાલી જાય, કાલ નહીં રહીએ। હાલો એને હજી ફોન કરવો જોઈએ, પાણી છાંટી લઉં તો વરી કરી આવી જાય તો બસ પાણી છટાશે નહીં। અને કાલનો વિડીયો જો તમને જોવો હોય તો આપણે હેઠે ડિસ્ક્રિપ્શનમાં નાખ્યો, માઢિયાનું મહત્ત્વ અને રહસ્ય આ બધું કાલના વિડીયોમાં જોઈ લેજો। હેઠું હું મંડું પાણી છાંટવા, પાણી છે ને મોટરથી છાંટવું એટલે ઘડીકમાં ખૂટીએ નહીં, તો આપ બધા જોડાયા રહેજો। પાણી છાંટીને આવું પાછો, વાગી ગયા 9:30 ને આગળ જો પાણી છાંટી લીધું, ધરવી દીધા ડંગડાને ફૂલ। અને અહીંયા મોટો બાપુ ભરે કાંધું, 6-7 ગુણી થાય ને શું કે મોટો કઈ નથી કહેતા। રામ રામ એમ તો કહેવાય ને જરાક, એમ નથી કેવું। હમણાં ભીડ બહુ છે ને, હમણાં થોડાક દિન ભીડ બહુ છે, મકાનનું કામ હાલે ને ત્યાં સુધી। પછી હે ને અડધી પૂણી કલાકના વ્લોગ બનાવવા, પૂરો ખાવો પડે તમારે જોવાનો। એમ થાય હવે પછી જો હું હમણાં છે ને ભીડ બહુ હોય એટલે બહુ મેળ નથી આવતો શૂટિંગ ઉતારવાનો। શૂટિંગ તો હજી ઉતાર લઉં, પછી એડિટ કરવાનો ટાઈમ ના જડે। ધાણા ભજીયા ટાણે ભારી માપની છે, ભજીયા કરવા જેવી ગણે તો વેરું નથી ભજીયા કરવાનું। પારાઢક નામી થઈ ગયા બધા ધાણા, મૂરા જો ખાવા જેવા થઈ ગયા અસલ, કુણા કુણા મજા આવે। આવી હે ધાણા ભાજી અમારે। ને કડીએ જે આવ્યા નથી, હવે આવવા જોઈએ। કાલ તો 2 જ આવ્યા હતા, 3 બહુ પડી, એને પડી મને પડી। આજે હવે કેટલાક આવે। દેલાન કલર કદી કર્યો? કાલ 2 દી નીકળી ગયા એમને। હવે આમાં વેટ નથી આવતો કંઈ, મારા સીણા વખીડું આખું ગણે, આમાં કંઈ એમ પૂછકો નથી પડતો શું કરવું શું નથી કરવું। શું થાય તને? પૂછકો ના પડે તો શું કરે હવે આમાં? બસ વધી ગયું। કેટલા કિલો થતું અંદાજી? 10-12 મણક ના થાય એમ, 4-5 છે હાવ। તું હીરાવી આવ્યો? હા જો મારે હીરાવાનું બાકી છે, હાલો હું હીરાવ લઉં પછી આગળ વધી। તો મિત્રો હીરાવી લીધું ને આવ્યો ધાણામાં ચક્કર મારવા, જોઈ આવું કેવું કંઈક વાંધો નથી ને રોગ જીવાય કે કંઈ। અને તમને જરાક ધાણા દેખાડું કેવા છે જરાક કમેન્ટમાં જણાવજો। ફળિયા હજી આવ્યા છે નહીં, અહીંયા આવે હવે આ ના કરે તો ધાણા જોઈ લો અને કમેન્ટમાં જણાવજો।
વાગી ગયા છે હવા દો. નાકડી સા કર્યો તો કડી આવ્યાથી એટલે મોટાને જોવાને દે સા દેવા આવ્યો અને ક્યાં ને દે ભૂકા પાસે બેઠા ત્યાં ને જીરું અને સીણા પાવાનો પ્લાન થયો છે. ત્રીજું પાણી કાઢીને પછી વખીડું નાખવું એટલે પાણી મહિના ઘટવા પાણી કાઢી દઈને પછી વખીડું નાખીને ફળ ઉગવાનું ઉગી જાય ને પછી વખીડું હાલે એટલે મરી જાય. એટલે વાંચી વાગતી બંધ કરીને આ બધો હલાટ કર્યો સીણામાં. હવે લાઇટ હોય તો ચાલુ કરવું જોઈએ. પાણી મોતી જોવું જોઈએ હવાઈમાં છે કે નહીં. મોતી ત્યાં વાવી જ જાય પછી અહીંયા જોઈએ. તમને અવાજ આવતો તડતડ વિડીયામાં હું કદીનો નોટિસ કરતો હતો. ડીપી પાસે માઇક આવે ને એટલે અવાજ આવે તડતડ વિડીયામાં. એટલે તમે જોજો હવે અવાજ આવતો જ અટાણે અને વાવી વયું જાય એટલે અવાજ બંધ થઈ જાય ઓટોમેટિક. હું કદીનો વિચારતો તમે જો કંઈક અવાજ કેમ આવે જઈ ડીપી પાસે શૂટિંગ હાલતું હોય ત્યાં જ અવાજ આવે. એટલે એમાં શું હોય મેગ્નેટ હોય ને કંઈક થતું હોય તો રામ જાણે. એ પછી આપણીમાં જાજુ કંઈ જાણી નહીં પણ અવાજ આવે ટીસી પાસે ઊભીને એટલે હવે આવે અવાજ લગભગ નહીં આવતો હોય તો કમેન્ટમાં કહેજો. ના આવતો હોય તો કહેજો. લાઇટ હોય તો આવે ના હોય તો લગભગ નહીં આવતો એવું કંઈક છે. પાણી તો ઘણું ચાલ્યો અટાણે બીજે કોઈની મોટર હાલતી છે નહીં એટલે આપણી મોટર હાલી અટાણે ચાલુ. સીણામાં પાણી ચાલુ થઈ ગયું. વાંકથી આવે ઓલા વાક્યથી ધીમે આવે તે હેરા ખૂણે આવે ત્યાંથી દોરીઓ થઈને આમ આવે એટલે પી ગયું ને હવે આવે આ હેઠળમાં અને અહીંયા બોયડીમાં બોર ઝૂલામાં આવ્યા. પણ આ બોર ખાટા એટલે આમ ખવાય નહીં એવા લીંબુ જેવા મલક ના આવી પડ્યા વાર ખાટા બહુ થાય. હજી તો આને વાર લાગતી 1.5 મહિનાની પાકવાની પણ ખાટા એટલે આમ અતિશય ખાટા ખવાય નહીં. ફૂલ પાકળ હોય તો જ ખવાય તો ખવાય નહીં એવા ખાટા. વાગી ગયા હવા 4 ને બીજા 3 જણા આવી ગયા કડિયા ને એવી ભીડ પડી ને તાત્કાલિક મારે સિમેન્ટ લેવા જવું પડ્યો ગામમાં. એટલે ટેક્ટરી મારી મૂકીને 10 ઠેલી વાળી ભરી આવ્યો અને માથે હાવ ધડબડાટી બોલે 6 જણા છે તમને જરાક દેખાડું. ત્યાં જઈને બાપુ ગયા સીણામાં પાણી વાળવા ને અહીં શું ઓલા 2 જણા ને દે જીરું અને અહીંયા ધડબડાટી બોલે. ઓની કહો કઈ છે નહીં હા એટલું જ છે. મેન કડિયા કઈ આવે ને કઈ મકાન મારવા થઈ ગયું હોય. હાલો કામ કરો કોડા ઊભી ગયા. જોઈ લે જરાક બધાની કાઢી આવની. ઓની પાસે ડંગણા આવે ઓપટ અને 2 કડિયા મંડાણા સણવામાં એમાંથી ડંગણા આવે દેખાય. વાગી ગયા હે પૂણાસ અને જો મકાનનું કામ કર્યા તો વ્યા ગયા ઘણી. આ દિવાલ પૂરી થઈ ગઈ. હવે આનામાંથી ડાયરેક્ટ પીઢી આવી છે અને આ દિવાલમાંથી હજી 2 થર આવી છે આપણે દરવાજાવાળી દિવાલમાં અને આની કોરા થોડાક થર આવી છે અને આપણી બીજા રૂમમાં અહીંયા ઉગમણી કોરનું દિવાલનું કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા કમ્પ્લીટ થઈ ગયું અહીંયા થર આવી છે 3 કે 2 લગભગ. આજ તો જો એની માટીઓ આમટા હતા એટલે ડંગળાનો બધો સ્ટોક કરી દીધો
એ રેતી હતી એટલી ચડાવી લીધી, ઈટું ચડાવી, હવે રેતી ખાલી થઈ ગઈ. હવે આજ આવે તો ભલે, બાકી ડંગણાનો સ્ટોક કરીને વ્યા ગયા ઈટુનો. આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ મળશું પાછા ફરી નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો.